મિત્રો આજે આપણે એવા નાના બાળ કલાકારો વિશે વાત કરવાના છીએ જેણે ઘર ઘરમાં ભજન ગાઈને એક મોટી નામના મેળવી છે. જેણે નાની ઉંમરમાં જઈ અને ઠંડક આપે એવા ભજનો ગાઈને લોકોનું મન મોહ લીધું છે. એ બાળ કલાકાર બીજું કોઈ નહીં પણ તે હરિ ભરવાડ છે. મોટાભાગના લોકોના મુખ પર આ સમયે હરિ ભરવાડનું નામ વહેતું હતું. 12 ઓગસ્ટ 1995ના રોજ ખેડા જિલ્લાના એક નાના ગામમાં જન્મેલા હરિ ભરવાડનું નામ આજે સમગ્ર ગુજરાતમાં ગુંજે છે. પરંતુ હરિને આ નામનો અપાવવા પાછળ મોટો હાથ તેના કાકાનો રહ્યો છે. હરિના કાકાને ભજન અને સંગીત પ્રત્યેની રુચિના કારણે હરિ પણ તેની સાથે જોડાયો અને બાળપણમાં તેના મધુર અવાજના કારણે લોકોના હૈયા પર પોતાના અવાજ જાદુ ચલાવી ગયો હતો. માત્ર 7 વર્ષની ઉંમરમાં જ હરિ ભરવાડે ભજનો ગાવાનું શરૂ કરી દીધું હતું. માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલા હરિએ બાળપણમાં જ પ્રાર્થના ગાતા સમયે શાળામાં શિક્ષક દ્વારા ભજન ગાવાની સલાહ મળી અને તેને પોતાનું પહેલું આલ્બમ હરિનો માર્ગ રજૂ કર્યું. ભજનો ઉપરાંત હરિએ ગરબા અને અભિનય ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. અત્યાર સુધીમાં તેને 30 જેટલા આલ્બમો રજૂ કર્યા છે, જેમાં ગરબા ભજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે શાસ્ત્રીય લીલા લહેર છે ત્યાં ફિલ્મમાં પણ અભિનય કર્યો છે. હરિ ભરવાડે ઘણા એવોર્ડો પણ પોતાના નામે કર્યા છે, જેમાં તેણે 2014માં દિલ્હી તરફથી બેસ્ટ ચાઇલ્ડ સિંગર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત 2011માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન પણ તેને ખેડા જિલ્લા તરફથી એવોર્ડ એનાયત થયો હતો. આજે હરિ ભરવાડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેમના ગરબા પ્રોગ્રામ કરે છે. 2012માં તેણે લંડનમાં પહેલો પ્રોગ્રામ કર્યો હતો. ત્યારબાદ તેણે અમેરિકામાં ગુજરાતી સમાજના 50 વર્ષ પૂર્ણ થવા ઉપર 2014માં પ્રોગ્રામ કર્યો હતો. 2019માં લંડનમાં પણ તેણે ગરબાનો પ્રોગ્રામ કર્યો હતો. હરિ ભરવાડનો હાલમાં ખેડા જિલ્લામાં કઠલામાં એક સ્ટુડિયો પણ છે. અત્યારે પણ તે સતત સંગીતને જ ભરેલો રહે છે અને પોતાની સંગીત સાધનાને ત્યાં આજે પણ જાળવી રાખી છે. મિત્રો, હરિ ભરવાડની માહિતી તમને કેવી લાગી? સારી લાગી હોય તો કમેન્ટ કરો અને હરિ ભરવાડના ફેન હોય તો લાઇક શેર જરૂર કરો. મિત્રો, હરિ ભરવાડ આજે વિદેશમાં રહીને પોતાના ભજનો ગાવાનું પણ ચાલુ રાખ્યું છે. મિત્રો, સારી લાગે કમેન્ટ કરો.